ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. 11th સ્ટાન્ડર્ડમાં તમારે કોમ્પ્રિહેન્શન એટલે કે કોમ્પોઝિશન રાઇટિંગ, આમ તો એટલે કોઈ પણ પ્રકારનું લખાણ જે કરવાનું હોય, લેખન કાર્ય જે હોય, એ લેખન કાર્યમાં એક નવી બાબત શીખવાની આવે છે જેને સમરી રાઇટિંગ કહેવાય. લેખન કાર્યમાં અત્યાર સુધીમાં તમે લેટર રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, એસે રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન વગેરે 10મા ધોરણ સુધીમાં શીખીને આવ્યા છો. અહીં તમારે હવે એક નવું લેખન કાર્ય શીખવાનું છે, સમરી રાઇટિંગ, જેને સંક્ષિપ્તીકરણ કહેવાય. સંક્ષિપ્તીકરણ એટલે કે એને ટૂંકાવવું, જેને પ્રેસી રાઇટિંગ પણ કહેવાય છે. સમરી રાઇટિંગ ઇઝ ઓલ્સો કોલ્ડ પ્રેસિસ રાઇટિંગ. ટૂંકમાં જે લખવાનું હોય તેને સંક્ષિપ્તીકરણ કરાય. તમે ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ આ શીખી ચૂક્યા છો. જ્યારે તમને કોઈ એક ગદ્ય ખંડનું 1/3 ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું કહેવામાં આવે, એ આ જ વસ્તુ છે જેને ઇંગ્લિશમાં સમરી રાઇટિંગ કહેવાય છે. તો સમરી રાઇટિંગ, જેને પ્રેસિસ રાઇટિંગ કહે છે, અને ગુજરાતીમાં સંક્ષિપ્તીકરણ કહેવાય છે. ત્યારબાદ અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે કે શા માટે આપણે સમરી રાઇટિંગ શીખવું જોઈએ. ઇટ ઇઝ એન એક્સરસાઇઝ ટુ એક્સપ્રેસ ધ થોટ ઓફ ધ મેઇન થીમ ઓર અ પેસેજ ઇન ફ્યુ વર્ડ્સ. જે રીતે એસેમાં કોઈ પણ એક વિચારને વિસ્તૃત રીતે એક્સપ્રેસ કરવા માટે નો અવકાશ હોય છે અથવા એ શીખીએ છીએ આપણે, એ જ રીતે સમરી રાઇટિંગમાં આપણા વિચારોને ખૂબ ટૂંકમાં, ઓછા શબ્દોમાં રજૂ કરતા આવડવું જોઈએ, અને એના માટે આપણે સંક્ષિપ્તીકરણ કરીએ છીએ. ત્યારબાદ પ્રેસિસ રાઇટિંગ ઇન્ક્રીઝિસ યોર કોન્સન્ટ્રેશન. જો ડિટેલમાં લખવાનું હોય તો તમે એકની જગ્યાએ 5 વાક્યો લખી નાખો, એમાં બહુ વાંધો ના આવે, બહુ કોન્સન્ટ્રેશનની ઓછી જરૂર પડે, કેમ કે વાક્યો ભલે સાચા હોવા જરૂરી છે, પરંતુ સાથોસાથ એકના બદલે 2 વાક્યો, 3 વાક્યો લખાઈ જાય તો એસેમાં વાંધો ના આવે. પણ જ્યારે પ્રેસી રાઇટિંગમાં એવી વાત છે કે જેમાં તમારે ખૂબ ધ્યાનથી પહેલાં તો પેસેજને વાંચવો પડે, સમજવો પડે, તો જ તમે એને સંક્ષિપ્ત કરી શકો, અને એટલે તમારો કોન્સન્ટ્રેશન વધે છે પ્રેસી રાઇટિંગથી. વળી વાંચનની પ્રેક્ટિસ એ આપે છે, કારણ કે તમારે એકને એક પેરેગ્રાફ વારંવાર વાંચવો પડે, અને એટલે વાંચવાની પ્રેક્ટિસ પડે છે. ત્યારબાદ અને વાંચવું કેમ જરૂરી છે, તો કે વિધાઉટ રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પેસેજ યુ કેન નોટ રાઇટ ધ સમરી ઓફ ધ પેસેજ. જ્યાં સુધી તમને પેરેગ્રાફ વાંચો નહીં, એને સમજો નહીં, ત્યાં સુધી તમે સંક્ષિપ્તીકરણ પણ કરી ન શકો, અને માટે આ સમજ મેળવવા માટે વાંચન પણ જરૂરી છે. પ્રેસી રાઇટિંગ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ એક્સરસાઇઝ ઇન રાઇટિંગ અ કમ્પોઝિશન. એ તમને સારું લખાણ લખવાની પ્રેક્ટિસ આપે છે. ઇટ ટીચિસ વન હાઉ ટુ એક્સપ્રેસ થોટ્સ ક્લિયરલી, કન્સાઇસલી એન્ડ ઇફેક્ટિવલી. તમારા વિચારોને સ્પષ્ટ રીતે, ટૂંકમાં અને અસરકારક રીતે કેવી રીતે વ્યક્ત કરી શકાય તે શીખવાડે છે પ્રેસી રાઇટિંગ. ઇટ હેલ્પ્સ ટુ એવોઇડ વેગનેસ એન્ડ ડિસઓર્ડર ઓફ થોટ્સ. તમે કોઈ બાબત વિશે વિચારો, કોઈ પણ ટૉપિક વિશે વિચારો, તો એ વખતે ઘણા બધા આડાઅવળા વિચારો આવશે. એટલે કે એક એમાં કોઈ સિસ્ટમ નહીં હોય, એમાં કોઈ કન્ટિન્યુટી નહીં હોય. ઘડીકમાં એક વિચાર આવે, પછી બીજો વિચાર આવે, અને ડિસઓર્ડર્ડ હોય, એટલે કે એ બધા વિચારો આડાઅવળા હોય, અને એને તમારે એક યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનું જે હોય એ તમને શીખવાડે છે પ્રેસી રાઇટિંગ. ઇટ કરેક્ટ્સ ધ લૂઝ એન્ડ ડિફ્યુઝ રાઇટિંગ. અવ્યવસ્થિત રીતે લખાયેલા લખાણને યોગ્ય સ્વરૂપ આપે છે. એટલે કે જ્યારે તમે કોઈ વિચારોને લખવા બેસો તો અગાઉ મેં કહ્યું એમ એટલા બધા વિચારો આવશે એ ટૉપિક માટેના, અને એ ટૉપિકના બધા જ વિચારો જો તમે લખો તો એ બધા આડાઅવળા હશે. પરંતુ પ્રેસી રાઇટિંગની પ્રેક્ટિસ જો હશે તો ખૂબ ઝડપથી તમે એ વિચારોને
ગોઠવી શકશો અને યોગ્ય સ્વરૂપ આપીને લખી શકશો. ત્યારબાદ irrelevant matter is omitted and what is essential is given importance. સમરી રાઇટિંગથી જે લાંબી લાંબી વાતો હોય કે બહુ મોટો પેરેગ્રાફ હોય, બહુ મોટી વાર્તા હોય, તો એ વાર્તામાંથી ઇરરિલેવન્ટ મેટર એટલે કે જે બહુ જરૂરી નથી એવી વિગતોને ઓમિટ કરવામાં મદદ કરે છે સંક્ષેપ્તીકરણ. અને એમાંથી કોઈ પણ વાર્તા હોય, કોઈ પણ પેસેજ હોય, કોઈ પણ નિબંધ હોય, એ નિબંધમાંથી માત્ર એનો જે ઉપયોગી બાબતો લેવાની હોય તો એને જ ઇમ્પોર્ટન્સ આપે છે અને સંક્ષિપ્તીકરણ લખાય છે. એટલે આના પરથી તમને એ ખ્યાલ આવી જ ગયો છે કે તમારે સંક્ષિપ્તીકરણમાં શું કરવાનું છે. તો સંક્ષિપ્તીકરણમાં તમારે જે પણ પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફને યોગ્ય રીતે વાંચી એમાં જે બિનજરૂરી બાબતો હોય, રિપીટેશન હોય એટલે કે એકની એક વાત બે રીતે, ત્રણ રીતે કહેવામાં આવી હોય એને ટાળવાનું. અને ત્યારબાદ તમારે જે ઉપયોગી બાબતો છે એનો જ સમાવેશ કરીને સંક્ષિપ્તીકરણ લખવાનું. By practicing pressing, you can learn to express your thoughts in few words rather than expressing it in detail. કોઈ પણ વિચારને ખૂબ લંબાણથી રજૂ કરવાને બદલે, વિસ્તારથી રજૂ કરવાને બદલે વિચારોને થોડા જ શબ્દો દ્વારા દર્શાવી શકવાની આવડત પ્રેસી રાઇટિંગથી આવે છે. એટલે તમે આ એક્ઝામ માટે જ તૈયાર કરશો એમ નહીં, તમને જીવનમાં પણ લાભકારી થવાનું છે. જે બાબત જેટલા લંબાણથી કરવાની હોય એટલી જ કરશો. જ્યાં સંક્ષિપ્તીકરણની જરૂર હશે ત્યાં તમે ટૂંકાવીને એ વાત કરી શકશો. તો અહીંયા આપણે પ્રેસી રાઇટિંગ આપણી જીવન માટે ઉપયોગી છે માટે પણ શીખવાનું છે. It is time saving and energy saving for both the speaker and the listener, the writer and the reader. The writer બે વાર આવી ગયું છે, પણ અહીંયા કહેવાનો મુદ્દો એ છે કે પ્રેસી રાઇટિંગથી ખૂબ અગત્યની વાત ખૂબ ઝડપથી કહેવાઈ જાય છે અને સામેવાળો તરત સમજી પણ જાય છે. અને માટે ઇટ ઇઝ ટાઈમ સેવિંગ ફોર બોથ, બંને માટે ટાઈમ સેવિંગ છે. બોલનાર માટે પણ, સાંભળનાર માટે પણ, લખનાર માટે પણ અને વાંચનાર માટે પણ. તો આ રીતે પ્રેસી રાઇટિંગ સમય બચાવે છે. હવે પ્રેસી રાઇટિંગ લખવા માટેના સ્ટેપ્સ જે છે એનું ડિસ્કશન અહીંયા કરેલું છે. જેમાં પહેલું છે વાંચન, એટલે કે ફકરો વાંચવો. એક વાંચનથી તો તમને તરત સમજાશે નહીં, એટલે ફકરાને વારંવાર વાંચવો. કેમ કે આમાં સમજીને પાછો ફકરાને તમારે તમારા શબ્દોમાં લખવાનો હોય છે. અને એટલે ફકરો એકવાર વાંચે કામ નહીં ચાલે, એ ફકરો તમારે 2 વાર 3 વાર પણ વાંચવો પડે. આથી ફકરો ઝડપથી વાંચો, વારંવાર વાંચો કે જેથી એનો મેઇન આઈડિયા તમને ખ્યાલ આવી જાય. અને જ્યારે ફકરો વાંચો ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ, મેક ઇટ ક્લિયર વોટ ઇઝ ધ સબ્જેક્ટ. આખા પેરેગ્રાફનો વિચાર શું છે, સબ્જેક્ટ શું છે, વિષય શું છે એ પહેલાં તો નક્કી કરી લો. પછી વોટ ઇઝ સેડ, અહીંયા સીડ છપાયું છે, સેડ એટલે કહેવાયું છે એમ લેવાનું છે, લખવાનું છે અહીંયા. વોટ ઇઝ સેડ અબાઉટ ધ સબ્જેક્ટ, સબ્જેક્ટ માટે શું કહેવાયું છે એ જોઈ લો. હાઉ કેન આઈ પુટ ઇન અ ફ્યુ વર્ડ્સ, થોડા શબ્દોમાં કેવી રીતે હું આને લખી શકું એ પણ તમારે ત્યારબાદ જોવાનું છે. ફાઇન્ડ અ કી સેન્ટેન્સ આઇધર એટ ધ બિગિનિંગ ઓર એટ ધ એન્ડ ઓફ ધ પેસેજ. જો કોઈ પણ ફકરો આપ્યો હશે એમાં તે વિષય માટેનું ઉપયોગી વાક્ય ફકરાની શરૂઆતમાં કે અંતે હોય છે, જેનો ઉપયોગ તમે તમારા રાઇટિંગમાં કરી શકો. વળી જ્યારે તમે ફકરો વારંવાર વાંચશો એટલે કેટલાક શબ્દો, કેટલાક શબ્દ સમૂહો કે એકાદ વાક્ય એવું તમને ઇમ્પોર્ટન્ટ લાગશે કે જેના
વગર એ વિષય વિશે તમે લખી જ નહીં શકો. અને માટે આવા શબ્દ સમૂહો, શબ્દો, વાક્યો વગેરેને ધ્યાન પર લો, અંડરલાઈન કરતા રહો. અને ત્યારબાદ તમે એ શબ્દો, શબ્દ સમૂહોને કે વાક્યોને સંયોજકો જેવા કે ઓન, એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ, ઇફ, અનલેસ વગેરે ધો, ઓલ્ધો વડે એ વાક્યોને જોડી શકો છો. અને આ રીતે જ્યારે પેરેગ્રાફ સરસ રીતે તમારા શબ્દોમાં, તમારા વાક્યો વડે લખ્યો હશે તો તમને પૂરા માર્ક મળશે. હવે અહીંયા મેં હાઇલાઇટમાં બતાવી છે કે કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ફકરામાંથી ગમે તે શબ્દો લઈને ગમે ત્યાં જોડી આડેધડ વાક્ય રચના બનાવીને ફકરાને ત્રીજા ભાગમાં રૂપાંતર કરી દે છે, જે યોગ્ય નથી. વ્યવસ્થિત રીતે કરેલું જે સંક્ષેપ્તીકરણ હોય એના જ માર્ક્સ મળે તમને. હવે અહીંયા જોઈએ, તમને સંક્ષેપ્તીકરણ પણ શીખાઈ જાય અને પાઠ 7 પણ શીખાઈ જાય એ રીતે મેં અહીંયા આ લેક્ચરને ડિઝાઇન કર્યો છે. એટલે અહીંયા યુનિટ 7 હાઉ ઇટ સ્મેલ્સ એનો આપણે એક પેરેગ્રાફ લઈએ છીએ ઉદાહરણ તરીકે. હવે અહીંયા તમે ટીક કરશો એટલે જે શબ્દ અઘરો છે તેને એ અહીંયા હાઇલાઇટ કરે છે. હા, અહીંયા હાઇલાઇટ થયો છે એ શબ્દ. તમે જેવું કોમેન્ટ બોક્સને અહીંયા બાજુમાં ટીક કરશો એટલે અહીંયા એ શબ્દ હાઇલાઇટ થાય છે અને એ શબ્દનો અર્થ અહીંયા નીચે આપ્યો છે. તો આ રીતે તમે દરેક એટલે કે ફકરો વાંચો અને દરેક કોમેન્ટ બોક્સ ઉપર જ્યારે તમે ટીક કરતા જશો એટલે આપોઆપ એ શબ્દ હાઇલાઇટ થાય છે. જેમ કે અહીંયા જુઓ, સીપ હાઇલાઇટ થયું અને હવે અહીંયા સીપ એટલે ડ્રિંક, ઘૂંટડો ભરવો એ અર્થ આપેલો છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો અઘરો શબ્દ સાર. ટીક એના ઉપર ક્લિક કર્યું અને અહીંયા અર્થ બતાવે છે ખાટું. અને આ રીતે તમે આ પેરેગ્રાફને સમગ્ર અર્થ સાથે વાંચી શકશો. Yummy, this soup is very tasty. You appreciate the hot vegetable soup as you take the first sip. પહેલો ઘૂંટડો ભરતા જ તમે પ્રશંસાથી બોલી ઉઠો છો કે વાહ, કેટલો ટેસ્ટી સૂપ છે. But you are wrong. Actually, you mean that the soup smells good. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty or bitter. તમે જ્યારે એમ કહો છો કે વાહ, સૂપ ટેસ્ટી છે, ત્યારે એકચ્યુઅલી તમારું કહેવું એમ છે કે સૂપની સ્મેલ, સુગંધ બહુ સરસ આવી રહી છે. કેમ કે તમારી જે સ્વાદેન્દ્રિય છે, સેન્સ ઓફ ટેસ્ટ છે, એ તો માત્ર તમને એ વસ્તુ કયા સ્વાદની છે એ કહી શકે છે કે સ્વીટ છે એટલે કે ગળી છે, સાર એટલે કે ખાટી છે, સોલ્ટી કે બીટર, બીટર એટલે કડવું, આવું કહી શકે. એટલે કે સ્વાદ માત્ર એનો ટેસ્ટ કેવો છે એ કહી શકે. પણ જ્યારે તમે એમ કહો છો કે બહુ સરસ ફ્લેવર આવી રહી છે, બહુ ટેસ્ટી છે, તો ટેસ્ટમાં માત્ર એકલું સેન્સ ઓફ ટેસ્ટ ઇન્ક્લુડ નથી, ખાલી જીભને અવયવથી ખબર પડે છે એવું નથી. સ્મેલ એટલે કે ખરેખર નાક તમને કહે છે કે આ વસ્તુ ટેસ્ટી છે. એમ અહીંયા કહેવામાં આવ્યું છે
કેમ કે આખો પાઠ જ એના પર છે, હાઉ ઇટ સ્મેલ્સ. આખા પાઠમાં તમને આપણા સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે ઘ્રાણેન્દ્રિય, સૂંઘવાની જે આપણી ઇન્દ્રિય છે તેના વિશે વાત કરવામાં આવી છે. તો ટેસ્ટ જીભ કહે છે, પણ જે તમે ખરેખર આમ સૂપ ગરમ ગરમ સર્વ થયો હોય ને સૂંઘીને જ કહી દો કે વાહ ટેસ્ટી લાગે છે, તો એ ટેસ્ટ નથી પણ સેન્સ ઓફ સ્મેલ તમને કહે છે કે આ વસ્તુ ખૂબ ટેસ્ટી છે. ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. ખરેખર તમારી જીભ નહીં પણ તમારું નાક જે છે એ તમને કોઈ પણ ભોજનનો સાચો સ્વાદ સોડમ આપે છે અને કઈ બતાવે છે. એટલે ખરેખર જીભ નહીં પણ નાક તમને ટેસ્ટી વસ્તુ છે કે નહીં એ સમજાવે છે. By tasting alone you can hardly differentiate between the food you love and the food you dislike. ખરેખર જો નાક અને સુગંધ નાક ન હોત, સૂંઘી શકવાની આપણામાં શક્તિ ન હોત, તો ચાખીને તો તમે નક્કી ન કરી શકત કે કયું ફૂડ તમને ગમે છે ને કયું ફૂડ નથી ગમતું. ફ્લેવર્સ હેવ અ બેકડોર એન્ટ્રી ટુ નોઝ. જો અહીંયા મેઇન વસ્તુ એ સમજવાની છે કે ફ્લેવર વસ્તુ અલગ છે અને સ્મેલ અલગ છે. સ્મેલ જે છે ટેસ્ટ જે છે એ અલગ વસ્તુ છે અને ફ્લેવર વસ્તુ અલગ છે. ફ્લેવર મીન્સ સોડમ. એ ટેસ્ટની સાથે સાથે જે સુગંધ આવે છે એને સોડમ કહેવાય. અને એટલે એકલા ટેસ્ટથી તમને ખબર ન પડી શકે કે આ વસ્તુ મને ભાવશે કે નહીં, પરંતુ એમાં સ્મેલ ભળે છે માટે તમને ખબર પડે છે કે આ વસ્તુ ટેસ્ટી છે, આ વસ્તુ ખાઈ શકાય એવી છે, આ વસ્તુ મને ભાવશે, ગમશે વગેરે વગેરે. એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ કે જે ફ્લેવર હેવ અ બેકડોર એન્ટ્રી. બેકડોર એન્ટ્રી એટલે કારણ કે નાકથી પાછી એ ફ્લેવર તો નાકથી જ મળે છે એટલે એને બેકડોર એન્ટ્રી કહી છે. તે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ. હવે સ્મેલ કઈ રીતે કામ કરે છે, ફ્લેવર કઈ રીતે કામ કરે છે, તો કે તમે જ્યારે ભોજન ખાવા બેસો છો ત્યારે એની જે સ્મેલ છે એ માઉથમાંથી નીચે થ્રોટમાં ઉતરે છે અને ફરી પાછી એ અપ અગેન અલોંગ ધ એર પેસેજ, પાછું એ ઉપર હવા આવે છે. લીડિંગ ટુ ધ નેઝલ કેવિટીઝ. અને એ નાકમાં આવેલી, નાકને લગતું કંઈ પણ હોય એટલે નેઝલ કહેવાય. નેઝલ કેવિટીઝ એટલે કે નાકમાં જે હોય છે ગેપ, કેવિટી હોય છે, ત્યાં ઉપર હવા આવે છે અને ઉપર જ્યારે હવા આવે ત્યારે આપણે એક્ઝેલ કરતા હોઈએ છીએ અને જ્યારે એક્ઝેલ કરીએ ત્યારે આપણને એની ફ્લેવર એટલે કે સોડમ ખબર પડે છે. એટલે એનો અર્થ શું થયો? સ્મેલ. હવે અહીંયા સમજાવે છે જુઓ કે સ્મેલ કરવું, જેને આપણે એમ કહીએ છીએ કે સૂંઘવું, ખરેખર સ્મેલ એટલે સૂંઘવું નહીં. સ્મેલ મીન્સ ઇનહેલ, શ્વાસને અંદર લેવો. વી સ્મેલ વેન વી ઇનહેલ. જ્યારે આપણે અંદર લઈએ છીએ શ્વાસને ત્યારે સ્મેલ લીધી કહેવાય. એન્ડ વી સેન્સ ફ્લેવર્સ વેન વી એક્ઝેલ. એક્ઝેલ એટલે શ્વાસ કાઢવો. જ્યારે આપણે શ્વાસ કાઢીએ છીએ ત્યારે આપણને સેન્સ એટલે કે એનો અસર થાય છે, સોડમ અનુભવાય છે. તો જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ ત્યારે શ્વાસ લઈએ ત્યારે માત્ર અંદર સ્મેલ જાય છે, પણ એનો અનુભવ તો માત્ર શ્વાસ જ્યારે છોડો ત્યારે થાય છે. ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નેઝલ કેવિટી. હવે સમજાવ્યું છે કે આખી એ પ્રોસેસ કેવી રીતે થાય છે. તો કે નેઝલ જે કેવિટી છે, આપણું નાકમાં જે ઉપર ગેપ છે ત્યાં ઉપર હાઈ અપ એટલે કે ઉપરના એરિયામાં ઓલ્ફેક્ટરી એરિયા છે કે જ્યાં આ સોડમ જાય છે અને એનું રેકગ્નિશન થાય છે, એટલે કે એની ઓળખ કરે છે નાક કે આ સ્મેલ સારી છે, ખરાબ છે, ગમે એવી છે, નથી ગમે એવી વગેરે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇન્હેલિંગ. જો ઓર્ડિનરી ઇન્હેલિંગ મીન્સ માત્ર શ્વાસ લેવો, તો માત્ર શ્વાસ લેતી વખતે ધ એર પાસીસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન્સ.
જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે કોઈ પણ પ્રકારનો એમાં સ્મેલના સેન્સેશન્સ આવતા નથી, એનો અનુભવ થતો નથી. વેન વી વોન્ટ ઓર નીડ ટુ ચેક ધ ઓર્ડર વી સ્નીફ. જ્યારે આપણે કોઈ વસ્તુને ચેક કરવી હોય, સુગંધ, ઓર્ડર એટલે એની ગંધ, જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ગંધ ચેક કરવી હોય ત્યારે આપણે એને સૂંઘવી પડે છે. આ સ્નિફિંગ જે છે દેટ કેરીઝ ઓર્ડર ફિલિંગ એર અપવર્ડ ટુ ઓલ ફેક્ટરી એરિયા. જ્યારે તમે સ્મેલિંગ કરો છો અથવા તો સ્નિફિંગ કરો છો, કોઈ પણ વસ્તુને સૂંઘો છો, ત્યારે એ સૂંઘવાથી હવા જે છે એ ઓર્ડર એટલે કે સ્મેલથી ભરાઈ જાય છે, ગંધથી ભરાઈ જાય છે અને એને ઓલ ફેક્ટરી એરિયા સુધી લઈ જાય છે. ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઈટ. અને આ જે આપણે જમતા હોઈએ છીએ ત્યારે સૂંઘવાની જરૂર નથી પડતી, કેમ કે જ્યારે જમો છો ત્યારે ઓલરેડી તમે જમો એટલે ફૂડ નીચે પહોંચે, સાથોસાથ વોર્મ વેપર ક્રિએટ થાય છે, એટલે કે ગરમ એની વરાળ ક્રિએટ થાય છે ચાવવાથી. અને એ વરાળ જ જ્યારે પાછી ફરે છે શ્વાસમાં ત્યારે તમને ફ્લેવર આપે છે. તો એ પ્રક્રિયા અહીંયા સમજાવી છે. વેન વી ચ્યુ ધ ફૂડ વોર્મ વેપર ઇઝ રિલીઝડ. જ્યારે આપણે ફૂડને ચાવીએ છીએ ત્યારે એમાંથી ગરમ વરાળ રિલીઝ થાય છે, બહાર આવે છે, અને ફ્લેવર્સ આર ડિટેક્ટેડ, અને એટલે આપણને ભોજનનો સ્વાદ અને સોડમ ખબર પડે છે. હાયર ધ ટેમ્પરેચર ઓફ અ સબસ્ટન્સ ધ મોર મોલેક્યુલ્સ આર ગિવન ઓફ. જેમ ટેમ્પરેચર વધારે હોય, હાઈ ટેમ્પરેચરવાળું ફૂડ હોય, અને એટલું જ એ વધારે મોલેક્યુલ્સ બહાર પાડે છે. મોલેક્યુલ્સ એટલે કે એના અણુઓ, કણુઓ એ બહાર પડે છે. જેટલું ગરમ હોય ફૂડ એટલી ગરમ વરાળ નીકળે ને એમાં એના મોલેક્યુલ્સ પણ બહાર રિલીઝ થાય. અને જેટલા મોલેક્યુલ્સ વધારે રિલીઝ થાય, ઇન્ટેન્સ ઓર્ડર્સ આર ફેલ્ટ. ઇન્ટેન્સ સ્મેલ એટલે કે બહુ તીવ્ર સુગંધ એની આવે છે. અને માટે જ ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ. માટે જ ગરમ ભોજન પીરસવાનો આગ્રહ મમ્મીઓ રાખતી હોય છે. તો હવે આ પેરેગ્રાફને બરાબર વાંચી લીધા પછી તમારે કેટલાક પોઈન્ટ્સ અહીંયા તમે જેમ કે નોટ ડાઉન કર્યા છે કે ઇટ ઇઝ અબાઉટ સ્મેલ. ધીસ પેસેજ ટોક્સ ધેટ આપણી જે કન્વેન્શનલ બિલીફ છે, એટલે કે એમ ટ્રેડિશનલ માન્યતા છે કે આપણે નાક વડે સૂંઘીએ છીએ અને ટંગ વડે ટેસ્ટ કરીએ છીએ, એને એ ડિનાય કરે છે, એને નકારે છે. એટલે એ વાત આપણને એક તો ધ્યાન પર આવી કે અહીંયા એમ કહેવા માગે છે કે તમને જે ભોજનનો સ્વાદ આવે છે એ જીભના કારણે નહીં, પરંતુ સ્મેલના કારણે આવે છે. અને એટલે આ બધી બાબત, અને જ્યારે તમે એક્ઝેલ કરો છો ત્યારે સ્વાદ આવે છે. આ મેઇન પોઈન્ટ્સ છે. હવે અહીં તો મેં તમને ટાઈપ કરવાનું હતું એટલે સીધો જવાબ મેં ટાઈપ કર્યો છે. બાકી સમરી રાઇટિંગ કરતી વખતે તમારે 2 થી 3 વાર એકનો એક પેરેગ્રાફ લખવો પડે અને એમાં ચેકચાક પણ થઈ શકે છે. તો તમે રફ વર્ક પણ કરી શકો. અને ત્યારબાદ એકવાર આવી રીતે રફ વર્ક કરીને નક્કી કરો કે કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે લખવા જેવી. અને જુઓ તમે અહીંયા કે મેં સમરી રાઇટિંગમાં એને 1/3 કેવી રીતે કન્વર્ટ કર્યો છે. હવે એ વાંચીએ આપણે. It is not the tongue but nose that reveals the true flavor of the food. When we chew the food or sniff the food, when we chew the food or sniff the food, warm vapor goes up the olfactory area of the nasal cavity. It comes down when we exhale and the flavor or taste of the food is felt by us. બસ આટલું જ કહેવા માંગ્યું છે. અહીંયા બીજી ઘણી બધી બાબતો
જે ઇરરેલેવન્ટ હતી, જેમ કે સૂપ, કે આજે પહેલું આપણે વાક્ય હતું યમી ધ સૂપ ઇઝ, હા અહીંયા જેમ કે પહેલું વાક્ય છે એ ઇરરેલેવન્ટ છે, યુ આર રોંગ. ઘણી બધી બાબતો હવે ઇરરેલેવન્ટ બાબતો કે ગરમ ભોજન પીરસવું જોઈએ એ આપણે ઓમિટ કરી દીધી. ત્યારબાદ જે રિપીટેશન છે એને આપણે ઓમિટ કર્યું. જેમ કે અહીંયા લખ્યું છે કે એકચ્યુઅલી યુ મીન્ટ ધેટ સૂપ સ્મેલ્સ ગુડ. આપણે ખરેખર સૂપની સ્મેલની વાત કરવાની જ નથી, ઓવરઓલ કોઈ પણ સ્મેલની વાત કરવાની છે, અને માટે આ જરૂરી નથી, રિપીટેશન છે જેને આપણે ટાળી શકીએ એમ છે, એટલે આપણે ટાળી દીધું. ત્યારબાદ અહીંયા ટંગ ટેસ્ટ કઈ રીતે મળે છે અને કયા કયા ટેસ્ટ આપણે ફીલ કરી શકીએ છીએ એ અત્યારે જરૂરી નથી, કેમ કે આપણે મેઇન તો મુદ્દાની વાત સ્મેલ વિશે કરવાની છે, એટલે આપણે ટેસ્ટને પણ ઓમિટ કર્યું. તો આ રીતે વિચારીને તમે આખા પેરેગ્રાફમાંથી જે વસ્તુ તમે ઇમ્પોર્ટન્ટ લાગે એ લો, જે વસ્તુ ઇરરેલેવન્ટ હોય એને ઓમિટ કરો, જે વસ્તુનું રિપીટેશન હોય એને આપણે ટાળો. જેમ કે અહીંયા આ વસ્તુ ફ્લેવર્સ હેવ અ બેક એન્ટ્રી ટુ નોઝ, વળી ફરી પાછું કહે છે કે દે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન અગેન એન્ડ કમ અપ અગેન લીડિંગ ટુ નેઝલ કેવિટી. આ બધું રિપીટેશન છે, તો જે રિપીટ થતી હોય એ બાબતોને પણ આપણે ટાળવાની છે, એટલે આપણે એને શોર્ટમાં સમજાવી દીધી. ત્યારબાદ ઓકે, આ એકની એક બાબતો અહીંયા આવે છે વારંવાર, કે એર પેસેજમાં ઉપર જાય છે વરાળ, પાછી નીચે આવે છે, એર અપવર્ડ્સ જાય છે, પછી એ નીચે આવે છે અને તમને સુગંધ આપે છે. તો એકની એક વાત લગભગ અહીંયા રિપીટ થાય છે વારંવાર, ખાલી શબ્દો અલગ અલગ આપેલા છે, રજૂઆત અલગ અલગ રીતે કરી છે. તો આ રિપીટેશનને આપણે ટાળીએ છીએ, અને તો આપોઆપ આ પેરેગ્રાફ 1/3 પાર્ટમાં આ રીતે તમે સંક્ષિપ્તીકરણ કરી શકો છો. તો આ થઈ સમરી રાઇટિંગની વાત. સાથોસાથ આપણે પાઠનું શરૂઆત પણ કરી દીધી, યુનિટ 7 ચલાવવાનો જ છે આપણે. વળી અહીંયા મેં પ્રેક્ટિસ માટે કેટલાક પેરેગ્રાફ તમારા પાઠમાંથી જ આપ્યા છે, કે જેથી કરીને પાઠ તો તમે સમજેલા જ છો, અગાઉ ચાલી ગયેલા પાઠમાંથી જ મેં આ પેરેગ્રાફ આપ્યા છે, અને આ પેરેગ્રાફ વાંચીને તમે સંક્ષિપ્તીકરણ કરવાની પ્રેક્ટિસ કરી શકશો. વળી અહીંયા તમને જે ટેક્સ્ટમાં પણ આવી એક્સરસાઇઝ આપી છે એ મેં અહીંયા આવરી લીધી છે, કે રાઇટ અ બ્રીફ સમરી ઓફ અ ડિટેક્ટિવ મૂવી, અ શોર્ટ સ્ટોરી ઓર અ રિયલ ન્યૂઝ સ્ટોરી. કોઈક ન્યૂઝ સ્ટોરી હોય કે કોઈ શોર્ટ સ્ટોરી હોય કે કોઈ પિક્ચર જોયું હોય, એ પિક્ચરનો પણ તમે આ જ રીતે સમરી રાઇટિંગ કરી શકો. તો જે તમારે અને પિક્ચર ઉપર લખવાનું તો તમને બહુ ઇન્ટરેસ્ટ પડશે, તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે, તમે સૌ કરશો જ એ હું આશા રાખું છું. વળી આ સાથે એક બીજો પણ ટૉપિક મેં આવરી જ લીધો છે, એસેમાં પણ પૂછી શકાય કે એક એસે આવો પણ તમારે તૈયાર કરવાનો છે, ધ ફિલ્મ આઈ લાઇક ધ મોસ્ટ, મને ગમેલી બેસ્ટ ફિલ્મ. તો આ તમારું આજનું હોમવર્ક પણ અહીંયા જ આપી દીધેલું છે આ ટૉપિક સાથે. આ દરેક વસ્તુ તમારે નોટબુકમાં કરવાની છે, લખવાની છે. અસ્તુ.